રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં પશ્ચિમી સંસ્કૃતિના બદલે ભારતીય સંસ્કૃતિના રંગે યુવાનોને રંગવા માટે હનુમાન ચાલીસા યુવા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આવતીકાલ એટલે કે 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી ચાલનારી આ કથામાં યુવાનો મોટી સંખ્યામાં જોડાય તેવો મુખ્ય ઉદ્દેશ છે। ગ્રાઉન્ડમાં એક સાથે 50,000 લોકો બેસી શકે તેવી વિશાળ વ્યવસ્થા કરવામાં આવી, જેમાં શ્રદ્ધાળુઓ માટે 52 ફૂટ ઊંચી સાળંગપુર હનુમાનજીની પ્રતિમાના દિવ્ય દર્શન પણ આકર્ષણનું કેન્દ્ર બનશે। સૌથી મહત્વની વાત એ છે કે આયોજનમાં કોઈપણ પ્રકારનું દાન લીધા વગર નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવશે। આ પોથીયાત્રાની અંદર 551 રામચરિત માનસની પોથીઓ છે, જે બહેનોએ છેલ્લા 15 દિવસની અંદર તનતોડ મહેનત કરી અને તમામ પોથીઓ અલગ અલગ રીતે શણગારેલી છે। એ 551 પોથીઓ છે એ બહેનો પોતાના મસ્તક પર ધારણ કરી અને ત્યાંથી ચાલતા ચાલતા અહીંયા આવશે। આ પોથીયાત્રાની અંદર હાથી, ઘોડા, બગી, વિન્ટેજ કાર, ઇલેક્ટ્રિક કાર, થાર જીપ, બુલેટ અને જુદા જુદા ફ્લોટ્સ, નાસિક ઢોલ છે, રાજકોટના આપણા લોકલ ઢોલ છે, શરણાઈવાળા છે,